તો પંચમહાલમાં હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સ્ટેન્ડ બાય મોડ પર આવી ગયું છે। સંભવિત ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી માટે 2 એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત જરૂર જણાય તો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે। આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓની ડ્યુટી ગોઠવવામાં આવી છે। પંચમહાલ જિલ્લામાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે ફોરકાસ્ટ છે એ પ્રમાણે આજે રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। પૂર તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સ્ટેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે। પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 એસડીઆરએફની ટુકડી છે અને 1 એનડીઆરએફની ટુકડી છે। ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે, જે લો લાઇંગ એરિયા છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે। એ સિવાય જે જિલ્લાના એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એની ઉપર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। તમામ તાલુકાની અંદર વર્ગ 1ના અધિકારી જે છે એ હાજર રહેશે, જે સ્થાનિક પરિસ્થિતિ છે એના ઉપર નિગરાની રાખશે। કોઈ પણ એવી ઘટના બને એને ઇમિડિયેટલી એના ઉપર રિસ્પોન્ડ કરશે। પંચમહાલ જિલ્લામાં હવામાન ખાતા દ્વારા